નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી અને હું છું રિપોર્ટર કનુભાઈ ચાંદપા ગીર સોમનાથથી। મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે છે વેરાવળ તાલુકાના ડારી ગામે આવેલ દુર્લભ એવું શંકર મંદિર છે। આજે અચાનક હું અહીં આવ્યો, જોયું તો ડારી ગામનું આસ્થાનું કેન્દ્ર ગણાતા આ શંકર મહાદેવ મંદિર ખરેખર વિકાસ ઝંખી રહ્યું છે। આ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં ગામના લોકો સેવા પૂજા તેમજ અહીં રોજ દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે મંદિરની આજુબાજુમાં જ ચોથી અને 5મી સદીમાં બનેલી એક પગથિયાવાળી વાવ પણ જોવા મળી રહી છે। આ વાવ પગથિયા તો હાલ પડીને તૂટી ગયા છે। ત્યારે કહેવાય છે કે એક સમયે વટેમાર્ગો અહીં વિસામો લેવા આવતા તેમજ મહાદેવના દર્શન કરી આ વાવમાંથી પાણી પીતા તેમજ તે સમયનું ડારી ગામ પણ આ વાવમાંથી પાણી ભરતું હતું, પરંતુ હવે આ વાવ વિનાશના આરે છે। ત્યારે હિન્દુ ધર્મપ્રેમીઓ જો કોઈ આ વાવનું સમારકામ કરાવી શકે તો આ વાવને ફરી જીવતી કરી શકાય, વર્ષો જૂનું ડારીનું ગામનું નજરાણું બચી જાય અને જો કોઈ દાનવીર જાગે તો મંદિરનો પણ સારો એવો વિકાસ થાય અને ધર્મપ્રેમીઓને પણ અહીં આવી આરામ કરવા મળે, માટે અહીં એક ઉત્તમ વિસામો મળે તેમ છે। ત્યારે હું કનુભાઈ ચાંદપા મીડિયાના માધ્યમથી હિન્દુ સમાજ કે અન્ય સમાજના દાન કરતા દાનવીરોને કહેવા માંગુ છું કે આ મંદિરનો વિકાસ થાય તેવી અપેક્ષા સાથે મારા હર હર મહાદેવ। હા, એ તો